તો સાવરકુંડલા એપીએમસીના ડિરેક્ટરનો આપઘાત છે। અંકુર રામાણીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે। પત્ની રીસામણે હોવાથી આપઘાતની આશંકા સેવવામાં આવી રહી છે। મૃતક અંકુર રામાણીની સુસાઇડ નોટ પણ મળી આવી છે। સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુસાઇડ નોટના આધારે પોલીસ તપાસ કરી રહી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સૂર્યકાંત ચૌહાણ જોડાઈ ગયા છે। જે સૂર્યકાંત, સમગ્ર આપઘાતની ઘટનામાં ક્યાં ક્યાં ખુલાસા? જે સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામ છે ત્યાં અંકુર બાવચંદભાઈ રામાણી નામનો 32 વર્ષનો વેપારી રહેતો હતો અને સાવરકુંડલા એપીએમસીમાં વેપારી પેનલમાંથી ડિરેક્ટર હતો। યુવાન અને સારા સ્વભાવના યુવાન હતો, પરંતુ બંનેને પતિ પત્ની વચ્ચે આંતરિક કલહ હોવાથી તેમની પત્ની છેલ્લા થોડાક મહિનાથી મોટા ભૂમતરા ખાતે રીસામણે હતી। તેને પણ એક 7 વર્ષનો બાબો હતો। ત્યારે આ બંને વચ્ચેનું જે ટેન્શન હતું તેને લીધે તે આજે વહેલી સવારે 6 થી 7 વાગ્યાની આસપાસ પોતાને ઘરે જ ગળાફાંસો ખાય અને જીવન ટૂંકાવ્યું હોવું છે, જેની ઘટનાને આધારે વંડા પોલીસ તપાસ ચલાવી રહી છે। વંડા સરકારી હોસ્પિટલ ખાતે તેમને બોડીને પીએમ ખાતે લઈ જવામાં આવી છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે અંકુર રામાણી છે તે તેમના પિતા બાવચંદભાઈનો એકનો એક દીકરો હતો અને 4 બહેનો હતી। ત્યારે આ નાનકડી એવી ઘટના જે છે તે બની એવું જે વાત આખી છે, પરંતુ શોકનું મોજું ફરી વળ્યું છે અને ઘટના પતિ પત્નીના ઝઘડાની અંદર તેને ટેન્શન હતું તે મુખ્ય કારણ હોવાનું છે। સુસાઇડ નોટની અંદર કોઈ ઉપર આક્ષેપ કે એવું કાંઈ લખ્યું હોય તેવું જાણવા નથી મળ્યું, પણ આ બંને વચ્ચેની જે અણબનાવ છે અને તેને લીધે આ સુસાઇડ કર્યું હોય તેવી પ્રાથમિક માહિતી પોલીસ પાસેથી સામે આવી છે। જી સૂર્યકાંત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।